અત્યારે આપ જોઈ શકીએ છીએ કે અહીંયા રોડ શો થવાનો છે મોદીજીનો, અને એના માટે આ રેલિંગ બનાવેલી છે. અને આ એ જ રોડ છે જ્યાં રોડ શો થવાનો છે. એની પૂર્વ સંધ્યાએ આપણે નીકળ્યા છીએ. તો અહીંયા દેશદાસના એવા કહી શકાય કે આપણે જુસ્સો વધારે એવા લગાવેલા છે. સૈન્યના રોકેટ, સૈન્યના આ આવી ગયો ડોમ. જોઈ શકીએ છીએ કે અહીં જ આવતીકાલે ભારતના પ્રધાનમંત્રીશ્રીની સભા થવાની છે. સાથે મુખ્યમંત્રીશ્રી પણ વધારવાના છે. આ છે એ ડોમ, એ ભવ્ય ડોમ જ્યાં વડાપ્રધાનશ્રી વધારવાના છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે સભા. તો આ છે એ જ ડોમ. સ્વાગતમના બેનરો લાગેલા છે, મોટા મોટા હોલ્ડિંગ્સ લાગેલા છે. ઓપરેશન સિંદૂર અહીં છે. પોલીસ જમાવટ, જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તો આ છે એ રોડ શોની જગ્યા. આપણે જઈએ આગળ કે ક્યાંથી ડિવાઈડર આપણે મળે છે. આ છે ભુજ મિર્જાપર હાઈવે, આપણા ઘરથી તદ્દન નજીક. તો હવે આપણે અહીંથી રાઈટ ટર્ન લઈએ, ફરી પાછા આપણે જઈએ એ જગ્યાએ જ્યાંથી ડોમ આવ્યો હતો. ટર્ન લઈ લઈએ. પાર્કિંગની પણ જબરજસ્ત. આ છે એ રોડ શોની જગ્યા જ્યાં આવતીકાલે નરેન્દ્ર મોદી રોડ શો કરશે અને લોકોનું અભિવાદન ઝીલશે આપણા ઘરથી તદ્દન નજીક. અને ફરી બીજી વાર આવી રહ્યા છે. એકવાર પણ અહીં જ આ જ રોડ ઉપર મોદીજી આવ્યા હતા. આ છે એ ડોમ જ્યાં વિશાળ જનસભા થવાની છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જોઈ શકીએ છીએ કે આ ડોમ ભુજ નગર અત્યારે શોભી રહ્યું છે. જાણે ભુજમાં દિલ્હી આવી ગયું હોય, એક રાજધાની થઈ ગઈ હોય એવો એક માહોલ છવાણો છે. એક સુંદર પ્રતિકૃતિ બતાવીશ અને પછી વિડીયોની હું પૂર્ણાહુતિ કરીશ. એક સરસ દેશદાસ દર્શાવતું પ્રતીક આપણા બ્રહ્મોસ શસ્ત્ર અહીં બનાવેલા છે. એ પણ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. આ છે એ બ્રહ્મોસ મિસાઇલનું પ્રતીક જ્યાં બધા સેલ્ફી લેશે. આ જ છે એ આપણા બ્રહ્મોસ. ભારત માતા કી જય.